મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। ભારે વરસાદથી શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। ચિપવાડ, હનુમાન મંદિર અને દાણા બજાર વિસ્તારમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। શહેરના વિવિધ વિસ્તારના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। રસ્તાઓ પર પાણી ભરાયા છે। અડધા વાહનો ડૂબી જાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વલસાડ શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે, જેને લઈને વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। હાલ અમે ઊભા છે ચિપ્પાડ ખાતે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ચિપ્પાડ ખાતે જે પાણી ભરાઈ જવાના કારણે જે વાહન ચાલકો છે તેઓએ હાલાકી ભોગવાનો વારો આવ્યો છે। ચિપ્પાડ ખાતે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, જેને લઈને જે સ્કૂલેથી આવતા વિદ્યાર્થીઓ હોય કે પછી અહીંથી પસાર થતા જે લોકો છે તેઓએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઘૂંટણસમાં પાણી જે અહીં હનુમાન મંદિર પાસે ભરાઈ ગયા છે। ચિપ્પાડના જે દાણા બજાર છે કે પછી ચિપ્પાડ અંડરપાસ હોય ત્યાં આગળ પાણી ભરાઈ જવાના કારણે જે લોકો છે લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ખાસ કરીને જે સ્કૂલેથી છૂટતા જે વિદ્યાર્થીઓ જે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન તેઓએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। જે ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાના કારણે જે લોકો છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। વલસાડ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરી પાછળ ખર્ચ કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ ખર્ચ પાણીમાં ગયો હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। આપ જોઈ શકો છો કે જે વિદ્યાર્થીઓ છે ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર થઈ રહ્યા છે। લોકોના વાહનો બંધ થઈ રહ્યા છે। જે વલસાડ શહેરના મુખ્ય બંને અંડરપાસ છે તે બંધ થઈ ગયા છે। લોકોએ ચક્રાવટ કરવાનો વારો આવ્યો છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે વલસાડની પરિસ્થિતિ છે ખૂબ કપરી બની છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ। તો વલસાડ